ધોરણ 7 સ્વાધ્યાય 10.1 બરાબર પ્રકરણ નંબર 10 y માંથી શું બાદ કરવાનું છે? z બાદ કરવાનું છે. એટલે આપણો જવાબ એટલે y માંથી z બાદ કરવાનો લખવાનો છે પહેલાનો જવાબ. તો શું આવશે? y અને z લખી દેવાના અને બંનેની વચ્ચે શાનું ચિહ્ન કરવાનું? z ઓછાનું. ખ્યાલ આવી ગયો? એકદમ સહેલું છે. બીજો પ્રશ્ન જુઓ, x અને y ના સરવાળો અને એના અડધા એટલે શું કરવાનું? 1/2 લખવાનું. બરાબર. તો x અને y નો સરવાળો કરીએ, x + y ને એના અડધા એટલે એને કેટલા વડે ગુણવાનું? આ આખાને ગુણ્યા 1/2 એટલે શું લખાશે? એટલે x + y ગુણ્યા 1 બરાબર x + y છેદમાં કેટલા આવશે? 2 આવશે. ખ્યાલ આવે છે? ચાલો, સંખ્યા z નો તે જ સંખ્યા સાથે ગુણાકાર. કોઈ કહેશે તે જ સંખ્યા એટલે કઈ સંખ્યા લેવાની? સંખ્યા z એટલે કોણ કહેશે? હા બોલો. z જ લેવાની. z નો કોની સાથે ગુણાકાર? z નો z સાથે જ ગુણાકાર. એટલે બંનેની વચ્ચે શાનું ચિહ્ન આવશે? ગુણાકાર. ચાલો, એવી જ રીતના ચોથો દાખલો. જોજો, ચોથામાં શું કરવાનું છે? p અને q નો ગુણાકાર કરવાનો છે. તો p અને q નો ગુણાકાર કરી નાખીએ. p ગુણ્યા q ને ચતુર્થ ભાગ એટલે કેટલો લેવાનો? બોલો. ચતુર્થ ભાગ એટલે કેટલા? હા બોલો વીર. બરાબર છે. બોલો બરાબર છે. 4. પણ આપણે શું કીધું છે? ચતુર્થ ભાગ એટલે એક ભાગમાંથી ચોથો ભાગ લેવાનો છે. એટલે 1/છેદમાં કેટલા આવશે? 4. એટલે p ગુણ્યા q ને એનો ચતુર્થ ભાગ એટલે એને કેટલા વડે ગુણવાનું? 1/4 એટલે આનો જવાબ શું આવશે? p ગુણ્યા q/4. એવી જ રીતના પાંચમો દાખલો. કયો દાખલો? પાંચમામાં શું કીધું છે? x અને y બંને સંખ્યાનો વર્ગ. x નો પણ વર્ગ કરવાનો છે ને y નો પણ શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. અને તેમનો શું કરવાનો છે? સરવાળો. માટે બંનેની વચ્ચે શાનું ચિહ્ન આવશે? વત્તા. હવે છઠ્ઠો દાખલો. જોજો, છઠ્ઠામાં શું કીધું છે? m અને n સંખ્યાનો ગુણાકાર. m અને n સંખ્યાના ગુણાકાર એટલે m અને n નો ગુણાકાર કરી નાખીએ. m ગુણ્યા n એના 3 ગણામાં એટલે કેટલા કરવાના? 3 ગણા એટલે જ્યારે પણ ઘણા શબ્દ આવે ત્યારે ગુણાકાર કરવાનો. એટલે કે ગુણાકાર ગુણ્યા 3. એમાં કેટલા ઉમેરવાના છે? 5. એટલે શું આવશે? +5. એટલે આનું લખવું હોય વ્યવસ્થિત તો જુઓ, 3 mn +5 થઈ ગયું. ચાલો, છઠ્ઠો દાખલો એ જ રીતે. y અને z ના ગુણાકારને 10 માંથી 10 કરતા. એકદમ સહેલું છે. કોણ કરશે? કોઈ કરશે? હા ચાલો આવી જાઓ. બોલો જે. હા, y ગુણ્યા z. સરસ. y ગુણ્યા z -10 એટલે શું આવશે? y ગુણ્યા z સાથે લખાશે એટલે yz -10. ચાલો, હવે છેલ્લો દાખલો સાતમો દાખલો. તો એટલે સાતમો દાખલો તમે જોઈ શકો છો. a અને b ના ગુણાકાર માંથી તેમનો સરવાળો બાદ કરવાનો છે. એટલે a અને b નો શું કરવાનો? ગુણાકાર. a અને b નો ગુણાકાર અને માંથી તેમનો સરવાળો બાદ કરો. બાદ કરતા એટલે a અને b નો જ ગુણાકાર કરવાનો છે. સરવાળો કરવાનો છે a અને b નો. બરાબર ને? તેમનો એટલે કોનો? a અને b નો ગુણાકાર.
પહેલું પદ આવી ગયું આપણું આ, બરાબર. પણ તેમનો સરવાળો કીધો છે એટલે કોનો સરવાળો? એ અને બી નો સરવાળો, માટે એટલે એ વત્તા બી લખાય. ને એ બાદ કરવાના છે એટલે વચ્ચે શાનું ચિહ્ન આવશે? ઓછાનું ચિહ્ન આવશે. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ આવી ગયો, બરાબર. આપણે આટલે સાતે સાતના જવાબ આવી ગયા. આપણે ક્રમમાં થોડીક ભૂલ કરી છે. છઠ્ઠાને 2 વખત છઠ્ઠું કહી દીધું છે, એ સુધારી દઈએ આપણે. 6 નથી, આ 7 ની આવશે. એટલે ચલો, તો આ છઠ્ઠો દાખલો છે, આ 7મો છે ને આ 8મો છે. તો એટલે આપણો દાખલો ધોરણ 7 સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2. આમાં શું કહેવામાં આવ્યું છે? નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખો અને આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. સહેલું જ છે. ચલો, પહેલું જુઓ, આપણે એ જોઈએ. કયો જોઈએ? એ, બરાબર. ચલો, એ, બરાબર. તો શું છે? x - 3 છે ને, તો આપણે x - 3 ના પદ કેટલા છે? આમાં કોઈ કહેશે મને કેટલા પદ છે? અંદર વાતની જોઈએ. કેટલા પદ છે આમાં? કોઈ કહેશે મને? આંગળી ઊંચી. કુલ કેટલા પદ દેખાય છે? મેં તમને સમજાયું. બોલો, બધાને આવડવું જોઈએ, એકને જ આવડે એવું નહીં થવું જોઈએ. બોલો, હા બોલો, કેટલા પદ છે? બોલો છેલ્લે. 2. કયા કયા? x અને -3, બરાબર. કેમ કે વત્તા ઓછાથી એટલે આપણે 2 પદ છૂટા પાડીશું, x અને -3. એવી જ રીતના આ આપણો ટ્રી ચાર્ટ થઈ ગયો અને અવયવ પણ છૂટા પાડી દીધા. તો આપણો પહેલો દાખલો થઈ ગયો. હવે બી દાખલો. હવે બી, ચાલો. 1 + x 1 + x + x², બરાબર. ચાલો, આને પણ ટ્રી ચાર્ટ વડે છૂટા પાડીએ. ચાલો જોજો હે આમાં. ચાલો, મને આમાં કેવો, આમાં કેટલા પદ છે કુલ? બધાને આવડવું જોઈએ. કુલ કેટલા પદ છે આમાં? બોલો શ્રદ્ધા. 2 છે. કયા કયા? બોલો નૈતિક. કેટલા પદ છે? ચાલો, વીર સંજય બોલો. 4 પદ છે. 3 પદ છે. 1 2 3 મેં તમને કીધું જ છે, બરાબર. તો આટલે 3 પદો છે એટલે 3 અવયવ પડશે. પહેલા આ એક છૂટો પડશે, વત્તા x એટલે x ને x². હજુ જુઓ, આટલે 1 અને x ઉપર કોઈ ઘાતાંક નથી, પણ આ x ની ઉપર કેટલા ઘાતાંક છે? 2. એટલે આને પણ આપણે છૂટા પાડીશું. એટલે શું આવશે? x x. આ છૂટા પડી ગયા ને? ચાલો, એવી જ રીતના આપણે સી દાખલો કરીશું. સી, y - y². આમાં કુલ તમને કેટલા પદો દેખાય છે? આંગળી ઊંચી કરવાની છે. આમાં કુલ કેટલા પદો છે? બધાને આવડવું જોઈએ. હવે તો બોલો, કેટલા પદો છે? બોલો, હા બોલો. 2 પદ છે ખાલી. કયા કયા છે? y અને -y². પરંતુ આટલે y3 છે એટલે આ y કેટલી વાર લખાશે? 3. તો પણ એક વખત ઓછા y લખીએ ને પછી y લખી દઈએ. થઈ ગયું 3 પદ. ચાલો, હવે ચોથો દાખલો જુઓ. ચોથો ડી. ચોથો નથી પણ ડી છે. 5xy² + 7x²y. આને આપણે ટ્રી ચાર્ટ વડે દર્શાવવાનું છે. ચાલો, કેટલા પદ છે આમાં? દેખાય જ છે. બોલો, બધાને આવડવું જોઈએ. કેટલા પદ છે? હા બોલો. 2 પદ છે, કેમ કે વત્તાથી પદ છૂટવું પડે છે. ચાલો, તો એ બંને પદને છૂટા પાડી દઈએ. 5xy² ને 7x²y. હવે આને પાછા છૂટા પાડવા પડશે ને? આમાં ચલ કોણ કોણ છે? ચલ કોણ કોણ છે? ચલ કોણ છે? ચલ
અચળ પદ કોણ છે? અચળ પદ, અચળ પદ કોણ છે? નહીં, જો x અને y નો બે ઘાત એ શું છે? ચલ છે. અને 5 એ શું છે? અચળ પદ છે. મેં તમને કીધેલું સંખ્યા હંમેશા અચળ પદ છે. એટલે 5 x ને y નો બે ઘાત. તો તમે જોઈ શકો છો એટલે 5 તો એક જ વાર છે, 5 ના અવયવ પડવાના નથી. x પણ એક જ વાર છે એટલે એના પણ અવયવ પડવાના નથી. પરંતુ y નો બે ઘાત છે એના અવયવ પડશે. કેટલી વાર y આવશે? 2 વાર. y ગુણ્યા y પણ એટલે બરાબર. ચાલો એવી જ રીતના 7x નો બે ઘાત y ના અવયવ પાડીએ. કેટલા પદ છે આમાં? 3 પદ છે. ચલ વાળા પદ કયા કયા છે? x નો બે ઘાત ને y. એટલે x નો બે ઘાત ને y. જો એટલે y એકલો જ છે પણ x નો બે ઘાત છે એટલે x કેટલી વાર લખાશે? 2 વાર. થઈ ગયું? ચાલો આ આપણો કયો દાખલો થયો? ડી. હવે આપણે ઈ કરીશું. જો -ab વત્તા 2b નો બે ઘાત ઓછા 3a નો બે ઘાત. આમાં કુલ તમને કેટલા પદો દેખાય છે? બોલો, કુલ કેટલા પદો દેખાય છે? આંગળી ઊંચી કરો. કેટલા પદો દેખાય છે? કેટલા પદો દેખાય છે? 3 પદો છે. કયા કયા છે? પહેલું પદ છે -ab, બીજું પદ છે 2b નો બે ઘાત ને ત્રીજું પદ છે -3a નો બે ઘાત. જો આ બધાની અંદર ગુણાકાર સમાયેલો છે. કોનો કોનો પહેલા પદમાં ગુણાકાર છે? તો -a અને ખાલી b. એ ઓછા છે, એ ઋણ પદ છે ને b ધન છે એટલે -a b. ચાલો 2b નો બે ઘાત. તો આમાં પણ બે પદ સમાયેલા છે. કયા કયા છે? 2 અને b નો બે ઘાત. ને આમાં પણ બીજા બે પદ સમાયેલા છે. બરાબર. ચાલો ધ્યાન આપો દરેક જણ. આમાં કયા કયા બે પદો સમાયેલા છે? તો છે એમાં -3 અને a નો બે ઘાત. ચાલો આ અવયવ પડી ગયા. હવે જોજો આમાં -a છે, આમાં b એકલા એકલા જ છે. આમાં બે એકલા છે પણ આમાં b નો બે ઘાત બે વખત છે ને એટલે b નો બે ઘાત એટલે b બે વખત લખાશે. એટલે -3 એક જ વાર છે પણ આ a નો બે ઘાત કેટલી વાર છે? 2 વાર છે. એટલે a નો બે ઘાત છે ને એટલે a. તો પ્રશ્ન નંબર 2 નો બીજો દાખલો સ્વાધ્યાય 10.1 બરાબર, ધોરણ 7. ચાલો બીજાનો એ દાખલો. એમાં શું કહેવામાં આવ્યું છે આપણને? કે એમાં શું કહેવામાં આવ્યું છે? 4x ઓછા અવાજ નહીં, સોરી, -4x વત્તા 5. તો એટલે કયા કયા પદ તમને દેખાય છે? કયા કયા પદ દેખાય છે તમને? તો આટલે પદ છે આપણી પાસે. કયા કયા છે? જુઓ પદ છે આપણી પાસે -4x અને બીજું કયું પદ છે? 5. હવે આના અવયવ પાડવાના છે. શું પાડવાનું છે? અવયવ. તો 4x -4x ના અવયવ કયા કયા થશે? બધાનું ધ્યાન આટલે. જો 4 અને x ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન સમજવાનું છે. એટલે -4 ને બીજો કયો અવયવ થયો? x. ગુણાકારથી અવયવ છૂટા પડે. બરાબર. ને 5 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે એના અવયવ છૂટા પાડતા નથી. બેઠા 5 એટલે 4 ના વિભાજ્ય સંખ્યા છે પણ આપણે એના અવયવ છૂટા પાડતા નથી. આ આપણો પહેલો દાખલો. હવે આટલે તમને કયા કયા પદ દેખાય છે? મને કોઈ કહેશે? પદ કયા કયા દેખાય છે બી દાખલામાં? બી દાખલામાં તમને કયા કયા પદ દેખાય છે? -4x વત્તા 5y. આમાં તમને કયા કયા પદ દેખાય છે? બોલો, કયા કયા પદ દેખાય છે? સાવ સહેલું છે, બોલો. 4x ને બીજો 5y. -4x કેટલા? -4x ને વત્તા 5y છે એટલે વત્તા ની લખે તો ચાલે.
તો આટલે અવયવ કયા કયા છે? અવયવ અવયવ છે આપણી પાસે, બોલો અવયવ કયા કયા છે? અવયવ તો આટલે આવશે -4 ને બીજો કયો અવયવ છે? x ને આટલે કયો અવયવ આવશે? 5 ને y, 5 ને y. થઈ ગયું આપણો આ બી દાખલો થઈ ગયો. એ જ રીતે આપણે સી દાખલો કરીશું. કયો દાખલો કરીશું? સી. 5y વત્તા 3y નો 2 ઘાત. તો આટલે તમને કયા કયા પદ દેખાય છે? જુઓ, બોલો, જુઓ કયા કયા પદ દેખાય છે? હા બોલો. હા 5y ને બીજું 3y નો 2 ઘાત. તો આટલે પદ કયા કયા આવી ગયા? 5y અને બીજું વત્તા જ છે એટલે લખવાની જરૂર નથી ચિહ્ન. 3y નો 2 ઘાત. આટલે અવયવ કયા કયા છે? અવયવ ચાલો ધ્યાન આપજો દરેક જણ. હા 5 અને y આ બંને પદ કેવા છે? જુદા જુદા છે. જુઓ બંનેનો ચલ, આનો ચલ y છે ને આનો ચલ y નો 2 ઘાત છે. બરાબર ને? જો ચલ અને ઘાતાંક સરખા હોય તો એ સજાતીય પદ કહેવામાં આવે. એ પછાડીથી આવશે પણ તમને કહેતો જાઉં. બરાબર? ચલો આટલે કોણ કોણ પદ છે? 3 ને y નો 2 ઘાત. બસ પૂરું આપણું. બરાબર? આ આપણે થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 2 નો બીજાનો આપણે ડી દાખલો ગણીએ. ચાલો આમાં પદ ડી દાખલામાં પદ કયા કયા છે? કોઈ કહેશે મને? પદ કયા કયા છે? બોલો કયા કયા પદ છે? ચાલો એકવાર કહું છું. xy અને બીજું પદ કયું છે? 2x નો 2 ઘાત y નો 2 ઘાત. આટલે કેટલા પદ આવ્યા? કેટલા પદ આવ્યા? 1 અને 2. તો આ શું કહેવાય? દ્વિપદી. શું કહેવાય? દ્વિપદી. ચાલો આના અવયવ પાડીએ. અવયવ ચાલો આમાં કયા કયા પદ અવયવ પડે? x અને y. આમાં કયા કયા અવયવ પડે? 2x નો 2 ઘાત ને y નો 2 ઘાત. આપણો આ ડી દાખલો શું થઈ ગયો? પૂરો. હવે ઈ દાખલો લઈએ. ઈ pq વત્તા q. આમાં કુલ કેટલા પદ દેખાય છે તમને? બોલો. 2. કયા કયા? pq અને q. ચાલો pq ના અવયવ આપણે પાડી દઈએ પહેલા. જોજો બધા ધ્યાન આપજો. pq ના અવયવ આવશે p ને બીજો શું આવશે? q. ને q નો અવયવ એકલો જ છે એટલે એ શું આવશે? q. ખબર પડે છે? ધ્યાન આપજો. ચાલો f દાખલો. f હવે આપણે જોઈએ છે f દાખલો. 1.2 AB ઓછા 2.4B વત્તા 3.6A. આમાં કુલ કેટલા પદ દેખાય છે? બોલો કુલ કેટલા પદ દેખાય છે? બોલો બધાને આવડવું જોઈએ. બોલો બોલો કુલ કેટલા? 3 પદ. કયા કયા છે? પહેલું પદ કયું છે? 1.2 AB. બીજું પદ કયું છે? 2.4B. પણ આગળ શાનું ચિહ્ન છે? ઓછાનું ચિહ્ન છે એટલે ઓછા લખવા પડશે. ચાલો એવી રીતના છેલ્લું પદ કયું છે? 3.6A. ચાલો આ બધાના અવયવ પાડી દઈએ. અવયવ ચાલો આના અવયવ કયા કયા આવશે? 1.2 A ને B. આના અવયવ કયા આવશે? ઓછા 2.4 ને B. આના અવયવ કયા આવશે? 3.6A. થઈ ગયો? ચાલો હવે પ્રશ્ન નંબર 2 નો જી દાખલો, બીજાનો જી દાખલો કરીએ.
એટલે કયા કયા પદ દેખાય છે જીમાં? 3/4x વત્તા 1/4. ચાલો પદ લખી દઈએ. કયા કયા પદ છે? 3/4x ને બીજું કયું પદ છે? 1/4. તો અવયવ પાડીએ આપણે. અવયવ, ચાલો અવયવ બોલો. 3/4 ને x. બીજો કયો અવયવ છે? એટલે ખાલી 4. પતી ગયું, આપણો દાખલો પૂરો. એટલે કેટલા પદ દેખાય છે? કુલ કેટલા પદ છે? 2, એટલે દ્વિપદી. ચાલો h. હવે h દાખલો 0.1 p નો 2 ઘાત વત્તા 0.2 p નો q નો 2 ઘાત છે, સોરી, q નો 2 ઘાત. ચાલો f માં કયા કયા પદ દેખાય છે? 0.1 p નો 2 ઘાત ને બીજું કયું પદ છે? 0.2 q નો. તો અવયવ પાડીએ. અવયવ ધ્યાન આપજો દરેક જણ. ચલો અવયવ કયા કયા આવશે? 0.1 p નો 2 ઘાત ને આમાં 0.2 q નો 2 ઘાત. થઈ ગયું? ચાલો સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 3 ધોરણ 7. જુઓ એટલે આપણે શું કરવાનું છે? નીચે આપેલી પદાવલીમાં અચળ પદ સિવાયના પદોનો સંખ્યાત્મક એટલે કે જે સંખ્યા હોય તે જ સહગુણક લખવાનો છે. ચલ વાળો પદ સહગુણક લખવાનો નથી. ચાલો પ્રથમ દાખલો જુઓ. પ્રથમ દાખલો ધ્યાન આપજો દરેક જણ. 5 ઓછા 3t નો 2 ઘાત. તો ધ્યાન આપો એટલે દરેક જણ. એટલે 5 એ અચળ પદ છે. દેખાય છે? દેખાય છે ને? 5 એ અચળ પદ છે. આપણે એનો પહેલા કયું પદ લખી શકીએ? તો એના માટે આપણે પદ લખી શકીએ 3t ઓછા 3t ઓછા 3t નો 2 ઘાત. તો આનો સહગુણક કેટલો થાય છે? સંખ્યાત્મક સહગુણક કેટલો છે? તો આનો સહગુણક છે, સંખ્યાત્મક સહગુણક છે -3. આ આપણો પહેલો દાખલો થઈ ગયો. હવે જુઓ આ જ રીતે બીજા બધા કરવાના છે. જુઓ બીજો દાખલો. બીજો બધાનું ધ્યાન આટલે. બીજો 1 વત્તા t એક વત્તા t નો 2 ઘાત વત્તા t નો 3 ઘાત. ચાલો એટલે અચળ પદ કોણ છે? આમાં અચળ પદ કોણ છે? બોલો. હા, એક. આ એક જ અચળ પદ છે. બાકીના બધા કેવા પદ છે? ચલ વાળા પદ છે. આને કયો ચલ છે? t. તો આને કયો ચલ છે? t નો 2 ઘાત ને આને કયો ચલ છે? 3 ઘાત. તો આ 3 3 નો સહગુણક લખવો પડશે. તો આપણે એટલે પહેલા t નો સહગુણક લખીએ. t નો સહગુણક કેટલો થશે? t નો સહગુણક કોઈ કહેશે? પછી t ના 2 ઘાત નો સહગુણક લખીશું. પછી છેલ્લે t ના 3 ઘાત નો સહગુણક લખીશું. ચાલો મને t નો સહગુણક કોઈ કહેશે? t ની આગળ કઈ છે? t ની આગળ કઈ છે? નથી ને? એટલે શું સમજવાનું? એનો સહગુણક કેટલો છે? 1. t ના 2 ઘાત નો સહગુણક પણ કેટલો થાય? 1. અને t ના 3 ઘાત નો સહગુણક પણ કેટલો થાય? 1. કેમ કે 3 3 ના અગાડી કોઈ સંખ્યા નથી એટલે 1 સમજવાનો. ચાલો હવે ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો x વત્તા 2xy વત્તા 2xy 2xy વત્તા 3y. ચાલો થઈ ગયો. ચાલો
આમાં જુઓ, આમાં કોઈ પણ અચળ પદ દેખાય છે તમને? એકલું સંખ્યા વાળું પદ દેખાય છે? નથી. આટલે જુઓ, આટલે 5 એ સંખ્યા એકલી હતી ને આટલે એક એકલો સંખ્યા હતી અને કોઈ સંખ્યા નથી, એટલે બધા પદનો સહગુણક લખવાનો છે. તો પહેલા કોનો સહગુણક લખવો પડે? x નો સહગુણક. એ બી સંખ્યાત્મક જ લખવાનો. પછી લખવાનો છે 2xy નો સહગુણક. પછી કોનો લખવાનો છે? 3y નો સહગુણક. ચાલો, x નો સહગુણક કોણ લખાવશે? x નો સહગુણક બોલો. x નો સહગુણક કોણ લખાવશે? કેટલો આવશે x નો સહગુણક? બોલો કેટલો આવશે? x ના ગાડી કઈ છે? તો શું સમજવાનું? 1. ચાલો, 2xy નો સહગુણક કોણ છે? 2xy નો સહગુણક સંખ્યા કઈ દેખાય છે? 2xy માં કઈ દેખાય છે શ્રદ્ધા? 2. માટે એનો સહગુણક કેટલો થયો? 2. એવી જ રીતના 3y નો સહગુણકમાં સહગુણક કયો છે? નૈતિક બોલો બોલો. 2 છે 3y નો સહગુણકમાં. કેટલા છે? હા બોલો. 3 છે. કેટલા છે? 3. આવી ગયો જવાબ આપણો. ચાલો, એ જ રીતે આપણે ચોથો દાખલો કરીશું. 100m વત્તા 100n. જુઓ, બંને ચલ વાળા પદ છે. આમાં m ચલ છે, આમાં n ચલ છે. છે ને? કોઈ અચળ પદ નથી, એકલી સંખ્યા નથી. કોઈ સંખ્યા છે પણ ચલ સાથે ગુણાયેલી છે. તો આટલે આપણે 100m નો સહગુણક લખીશું. 100m નો સહગુણક. કોઈ કહેશે મને 100m નો સહગુણક કેટલો છે? 100m નો સહગુણક કેટલો છે? કોણ કહેશે? એકદમ ઈઝી છે. 100m નો સહગુણક m સાથે કોણ ગુણાયેલું છે? 100. માટે કેટલો આવશે? 100. એવી જ રીતના 100n નો સહગુણક કેટલો થશે? 100 જ. આટલો આપણે દાખલો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે આપણે 5મો દાખલો કરીશું. બરાબર? ચાલો, 5મા દાખલામાં 5મો ઋણ p નો 2 ઘાત q નો 2 ઘાત વત્તા 7pq. અવાજ નહીં. શું થયું? હે? હા, 1000n છે. સોરી હે, સરસ, ભૂલ શોધી. ચાલો ધ્યાન આપજો. આટલે આ દાખલો ફરીથી કરવો પડશે આપણે. આટલે જુઓ, ચોથો દાખલામાં થોડીક રકમમાં ભૂલ હતી આપણા. તો આટલે જુઓ, 100m છે ને પછી આ 1000n છે. કેટલા n છે? 1000n. 1000n નો સહગુણક કેટલો છે? 1000n નો સહગુણક તો કેટલો આવશે? 1000 આવશે. n સાથે 1000 ગુણાયેલો છે ને એટલા માટે. ચાલો ધ્યાન આપો આગળ. હવે 5મો દાખલો. 5મો ઋણ p નો 2 ઘાત q નો 2 ઘાત વત્તા 7pq. આટલે જુઓ 7pq છે. બરાબર? તો આ બંનેનો સહગુણક લખવો પડશે. પહેલા ઋણ p નો 2 ઘાત q નો 2 ઘાત નો સહગુણક. ધ્યાન આપજો. ચાલો, આનો સહગુણક કોઈ કહેશે મને કેટલો આવશે? ઋણ p નો 2 ઘાત q નો સહગુણક કેટલો આવશે? બોલો. હા બોલો. 1. સાચો છે, પણ આગળ શાનું ચિહ્ન છે? ઋણ. એટલે એકલો 1 નહીં આવશે. આટલે કેમ 1 લખેલો? કેમ કે આગળ ઋણ ચિહ્ન હતું નહીં. એટલે આટલે આવશે ઋણ 1. એવી જ રીતના 7pq નો સહગુણક કોણ બોલશે? 7pq નો સહગુણક કોણ બોલશે? ચાલો, બધાને આવડવું જોઈએ. બોલો જીનલ, કેટલો આવશે? બરાબર છે, બોલો કેટલો આવશે? 7pq નો સહગુણક. આ pq સાથે કોણ ગુણાયેલું છે? 7. માટે 7 એ શું થઈ ગયો? સહગુણક. એ રીતે છઠ્ઠો દાખલો હવે જોઈશું. જોજો, છઠ્ઠો 1.2a વત્તા 0.8b. બરાબર?
0.8b. બી ચાલો પહેલા 1.2 a નો સહગુણક લખીએ. ચાલો કેટલો આવશે? તો એ આવશે 1.2 ને 0.8 નો સહગુણક 8b નો સહગુણક કેટલો આવશે? 0.8. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 3 નો 7મો દાખલો આપણે જોઈશું. બરાબર, તો આટલે શું કીધું છે? 3.14 r નો શું લખવાનો છે? સહગુણક લખવાનો છે. 3.8 સહગુણક. તો 3.14 r નો સહગુણક કેટલો થાય? તો એનો સહગુણક થશે 3.14. બરાબર, આ આપણો 7મો દાખલો થઈ ગયો. હવે ધ્યાન આપજો દરેક જણ. બરાબર, હવે 8મો દાખલો લઈએ. જુઓ 8મા દાખલામાં શું કહેવામાં આવ્યું છે? 2 કૌંસમાં l વત્તા b. ધ્યાન આપજો દરેક જણ. બરાબર, તો આ 2 ને અંદર ગુણવા પડશે એટલે શું થશે? 2l. આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું સમજવાનું છે. વત્તા 2b. શું થશે? 2l વત્તા 2b. હવે આપણે શોધીશું 2l નો સહગુણક. 2l નો સહગુણક તો તમને ખબર જ છે 2l નો સહગુણક કેટલો થાય? તો 2. ને 2b નો સહગુણક કેટલો થાય? તો એ પણ આવશે કેટલો? 2. આ આપણો 8મો દાખલો પતી ગયો. હવે 9મો દાખલો. તો 9મા દાખલામાં જુઓ કોઈ પણ અચળ પદ નથી માટે 0.1y નો સહગુણક કેટલો આવશે? 0.1 ને 0.01y ના 2 ઘાત નો સહગુણક 0.01. આપણને આ દાખલામાં શું કીધેલું હતું કે અચળ પદ સિવાયના પદોના સહગુણક લખવાના, એટલે આપણે લખી નાખ્યા. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 4 ધોરણ 7. બરાબર, આપણને શું કહેવામાં આવ્યું છે? પ્રશ્ન નંબર 4 એમાં કે x વાળા પદોનો શોધો અને તેમાં x નો સહગુણક લખો. આમાં આપણે x નો સહગુણક કોઈ પણ લખી શકીએ. એ ચલ પદ હોય કે અચળ પદ, જે હોય તે લખવાનું છે. ચલમાં a b c x y z ગમે તે આવી શકે. જ્યારે અચળ પદમાં આપણે સંખ્યા જ લખતા હતા. પ્રશ્ન નંબર 3 માં આપણને શું કહેવામાં આવેલું હતું કે ખાલી સંખ્યાત્મક સહગુણકો લખો. એટલે આપણે ખાલી સંખ્યાત્મક અચળ પદ જ સહગુણક લખે, સંખ્યાત્મક ગુણક સંખ્યા જ લખેલી. બરાબર, અચળ પદ તરીકે જે હતું તે. ચાલો હવે આપણે પ્રથમ દાખલો જોઈશું. જુઓ પ્રથમ, અવાજ નહીં, y નો 2 ઘાત x વત્તા y. આટલે જુઓ x વાળું પદ કયું છે? ખાલી આ x વાળું પદ દેખાય છે, આ જ છે. y નો 2 ઘાત x નો સહગુણક કેટલો આવશે? તો આવશે y નો 2 ઘાત. x સાથે કોણ ગુણાયેલું છે? y નો 2 ઘાત, એટલે y નો 2 ઘાત. આટલે એક લખવાની જરૂર નથી. આટલે y જ છે, એટલે x છે નથી, એટલે આનો સહગુણક લખવાની જરૂર નથી. આપણો પહેલો દાખલો પૂરો. હવે બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું છે? 13y નો 2 ઘાત 13y નો 2 ઘાત ઓછા 8yx. તો x વાળું પદ આટલે કયું છે? x વાળું પદ કયું છે? આંગળી ઊંચી કરો. હા બોલો શ્રદ્ધા. x બરાબર છે. 8yx એ h વાળું પદ છે, માટે આપણે એનો જ સહગુણક લખવાનો છે. માટે ઓછા 8yx નો સહગુણક કેટલો થશે? ઓછા 8y.
થઈ ગયો, બીજાનો જવાબ આવી ગયો આપણો. હવે આપણે ત્રીજાનો જવાબ લખીએ. ત્રીજો જુઓ, એટલે આપણે 13y નો 2 ઘાત સહગુણક કેમ નહીં લખ્યો? 13y ના 2 ઘાત નો, કેમ કે એની સાથે x ગુણાયેલો નથી. હવે જુઓ, 13y નો 2 ઘાત નો સહગુણક નથી લખ્યો. હવે ત્રીજો x + y + 2. ચાલો, આ x વાળું પદ તો ખાલી એક જ દેખાય છે ને તમને, બરાબર? ને y વાળું પદ કોઈ છે, પરંતુ એક એવું પદ છે, ચલ પદ છે ને એમાં x નથી, ને જ્યારે બે એ અચળ પદ છે, એટલે આપણે ખાલી x નો સહગુણક લખવો પડશે. માટે x નો સહગુણક, ધ્યાન આપજો, x સાથે કોઈ ગુણાયેલું નથી, માટે આપણે આટલે 1 લખવું પડશે. ચાલો, બધાનું ધ્યાન આટલે. હવે આપણો ચોથો દાખલો. કયો દાખલો? ચોથો એટલે આ જુઓ, 5 + z + zx. zx છે ને, બરાબર? ચાલો, આટલે પણ x વાળું પદ કેટલું છે? ખાલી એક જ છે. કયું છે? zx. એટલે આટલે લખીએ zx નો સહગુણક કેટલો આવશે? ખાલી z આવશે. કયો આવશે? z. ચાલો, એવી જ રીતના છઠ્ઠો દાખલો જુઓ. પાંચમો દાખલો જુઓ. 1 + x + xy. તો આટલે x વાળા પદ કેટલા છે? આંગળી ઊંચી કરો. x વાળા પદ કેટલા છે? x વાળા બોલો વાસુ. 2. કયા? એક એકલો x ને બીજો xy. આ બંનેનો સહગુણક લખવો પડશે, બરાબર? ચાલો, x નો સહગુણક x સાથે કઈ નથી દેખાતું, એટલે આપણે કેટલા લખવા પડે? 1. ને xy નો સહગુણક, તો xy સાથે કોણ ગુણાયેલું છે? તો y ગુણાયેલો છે, એટલે એનો સહગુણક કેટલો થયો? y. હવે છઠ્ઠો દાખલો. છઠ્ઠામાં શું કીધું છે? 12xy નો 2 ઘાત ને +25. વત્તા કેટલા છે? 25. તો આટલે આપણે ખાલી 12xy ના 2 ઘાત નો સહગુણક લખવો પડશે. 25 એ અચળ પદ છે, એટલે એને લખવાની જરૂર નથી. માટે 12xy ના 2 ઘાત નો સહગુણક કેટલો થશે? તો 12 તો આવશે જ ને, x સાથે બીજું કોણ ગુણાયેલું છે? y નો 2 ઘાત, એટલે 12y નો 2 ઘાત. ચાલો, આ થઈ ગયું. હવે છેલ્લો દાખલો, 7મો. પ્રશ્ન નંબર 4 એનો 7મો દાખલો. 7x + xy નો 2 ઘાત. તો ચાલો, 7x નો સહગુણક લખીએ. 7x નો સહગુણક કેટલો થશે? 7x નો સહગુણક, આંગળી ઊંચી કરો. 7x નો સહગુણક કેટલો થશે? 7 થશે. કેટલો થશે? 7. ને xy નો 2 ઘાત નો સહગુણક કેટલો થશે? y નો 2 ઘાત. સરસ. ચાલો, હવે આપણે બીજા પેજ પર જઈએ. જુઓ, પ્રશ્ન નંબર 4 નો બી દાખલો છે. આમાં આપણને શું કહેવામાં આવ્યું છે? કે y ના 2 ઘાત વાળું પદ શોધીને એનો સહગુણક y ના 2 ઘાત નો સહગુણક લખો. એટલે આપણે પહેલો દાખલો જોઈએ. પહેલો દાખલો 8 - xy નો 2 ઘાત. 8 - xy નો 2 ઘાત. અવાજ નહીં. ચાલો, તો y ના 2 ઘાત વાળું પદ કયું છે? ખાલી આટલે xy નો 2 ઘાત, પણ -xy નો 2 ઘાત, એટલે -xy ના 2 ઘાત નો સહગુણક કેટલો થશે? હા બોલો. -x. સરસ. ચાલો, આ થઈ ગયો આપણો પહેલો દાખલો. હવે આપણે જોઈશું બીજો દાખલો. 5y નો 2 ઘાત
વત્તા 7x. તો એટલે y ના 2 ઘાત વાળું પદ કયું છે? ખાલી 5y નો 2 ઘાત છે ને, એટલે આપણે એનો જ સહગુણક લખવો પડશે. માટે 5y ના 2 ઘાત નો સહગુણક કેટલો થશે? બોલો, બધાને આવડવું જોઈએ. બોલો બોલો. હા બોલો, કેટલો થશે 5y ના 2 ઘાત નો સહગુણક? બોલો કેટલો? બોલો, બરાબર છે, બોલો કેટલા થશે? 5. ચાલો હવે ત્રીજો દાખલો જુઓ. ત્રીજો 2x નો 2 ઘાત y ઓછા 15xy નો 2 ઘાત વત્તા 7y નો 2 ઘાત. એટલે આપણને શું કહેવામાં આવ્યું છે? ખાલી y ના 2 ઘાત નો જ સહગુણક લખવાનો છે. એટલે જુઓ, એટલે y છે પરંતુ એકલો y છે, એટલે આનો સહગુણક લખવાની જરૂર નથી. એટલે આપણે 15xy નો 2 ઘાત અને 7y નો 2 ઘાત નો સહગુણક લખીશું. ચાલો, ઓછા 15xy નો 2 ઘાત નો સહગુણક કેટલો થશે? બોલો, આંગળી ઊંચી કરો. ઓછા 15xy ના 2 ઘાત નો સહગુણક કેટલો થશે? હા બોલો, 15 ઓછા 15 તો થશે જ, પરંતુ x પણ આવશે ને, એટલે x. એવી જ રીતના 7y નો સહગુણક કેટલો થશે? 7y નો સહગુણક બોલો, 7y નો સહગુણક બોલો, 7y ના સહગુણક કેટલો આવશે? બોલો, આંગળી ઊંચી કરો. બોલો કિંજલ, કેટલો આવશે? 7. માટે આપણો જવાબ આવી ગયો. એટલે આપણો પ્રશ્ન નંબર સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 7. બરાબર, પ્રશ્ન નંબર 5 ધોરણ 7 છે આપણું. બરાબર, તો આપણે આમાં શું કરવાનું છે? નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો એકપદી એટલે કે જેમાં ફક્ત એક જ પદ હોય તેને એકપદી કહેવામાં આવે. જે ફક્ત 2 જ પદ હોય તેને દ્વિપદી કહેવામાં આવે. અને જેમાં ફક્ત 3 પદ હોય તે ત્રિપદી કહેવામાં આવે. પદ હંમેશા કોનાથી છૂટા પડે? તો વત્તા ઓછા ના ચિહ્નથી પદ શું કહેવાય? છૂટું કહેવાય. તો આપણે આટલે લખી દઈએ. પહેલા એકપદી, ત્રણે 3 માં વર્ગીકરણ કરવાનું છે. એટલે બરાબર, દ્વિપદી ને છેલ્લે આવશે ત્રિપદી. હવે આમાં સાવ સહેલું છે. બરાબર, ધ્યાન આપજો, ધ્યાન આપો. જે દાખલો આપણને એકપદીમાં લાગે તેને આપણે એકપદીમાં લખીશું. જે દાખલો આપણને દ્વિપદીમાં લાગે તેને દ્વિપદીમાં લખીશું. અને જે દાખલો આપણને ત્રિપદીમાં લાગે, 3 પદ છે એવું લાગે, તેને ત્રિપદીમાં લખીશું. જુઓ, પહેલો દાખલો 4y ઓછા 7z. તો એટલે 4y એ પહેલું પદ છે, પછી ઓછાનું પદ ઓછા આવે છે, ને પછી 7z એટલે બીજું પદ આવે છે. એટલે આમાં 2 પદ છે, એટલે આ કયામાં આવશે? દ્વિપદીમાં. એટલે આપણે લખી દઈએ 1 નંબર 4y ઓછા 7z. પછી બીજો દાખલો જુઓ. બીજા દાખલામાં શું છે? y નો 2 ઘાત. ખાલી y નો 2 ઘાત છે, એટલે એ શામાં આવે છે? એકપદીમાં. બરાબર, પહેલા સમજી લેવું. એટલે આને આપણે એકપદીમાં લખીશું. બીજો દાખલો y નો 2 ઘાત. હવે ત્રીજો દાખલો જુઓ. x એ પ્રથમ પદ છે, વત્તા આવ્યું. વત્તા એટલે પદ છૂટું પડ્યું, એટલે y એ બીજું પદ છે, ને પાછું શું આવ્યું? ઓછા આવ્યું. ઓછા દેખાય છે, માટે ત્રીજું પદ કયું આવ્યું? ઓછા xy. બરાબર, તો આ કેટલા પદ છે? 3 પદ છે. એટલે x વત્તા y ઓછા xy કેટલા પદ થયા? 3 પદ. માટે આ દાખલો કયામાં આવશે? ત્રિપદીમાં. x વત્તા y ઓછા xy. ચાલો, હવે મેં સમજાવી દીધું. હવે તમારે કહેવાનું છે ચોથો 100. એકલો 100 છે, એ શામાં આવશે? શ્રદ્ધા, બોલો શામાં આવશે? એકપદીમાં આવશે, દ્વિપદીમાં આવશે, ત્રિપદીમાં? બોલો. તો પછી ધ્યાન આપો. ચલો, ચોથો દાખલો શામાં આવશે? 100
એક પદીમાં. ચાલો પાંચમો દાખલો AB ઓછા A ઓછા B એ શામાં આવશે બોલો? AB ઓછા A ઓછા B કેટલા પદો દેખાય છે તમને? બધાને આવડવું જોઈએ. બોલો. હા બોલ વીર. બોલો બોલ. ત્રિપદી. હા તો બોલો ને જોરથી. પાંચમો દાખલો AB એ પહેલું પદ છે, પછી ઓછા છે એટલે પદ છૂટું પડ્યું. એ બીજું પદ છે ને પાછું ઓછા એટલે B એટલે 3 પદ છે એટલે ત્રિપદી. ચાલો છઠ્ઠો દાખલો 5 ઓછા 3t. 5 ઓછા 3t બોલો. 5 ઓછા 3t આ છઠ્ઠો દાખલો છે. કયો દાખલો છે? છઠ્ઠો. બોલો બોલો આંગળી ઊંચી કરો. હા બોલ વાસુ. દ્વિપદી. સરસ. 5 એ પ્રથમ પદ છે. 5 ઓછા એટલે પદ છૂટું પડ્યું ને 3t એ બીજું પદ છે એટલે 5 ઓછા 3t દ્વિપદી. છોકરીઓમાં પણ બોલવાનું છે. ચાલો છઠ્ઠો આવી ગયો. હવે આ સાતમો દાખલો છે. સાતમો 4p નો 2 ઘાત q ઓછા 4pq નો 2 ઘાત. આ આંગળી ઊંચી કરો. ચલો બોલો કયું પદ છે આ? દ્વિપદી. કયું પદ છે? દ્વિપદી. જોરમાં બોલવાનું છે. એટલે સાતમા દાખલો પણ શામાં આવે છે? દ્વિપદીમાં. 4p નો 2 ઘાત q ઓછા 4pq નો 2 ઘાત. ચાલો આઠમું પદ. આઠમો દાખલો છે આ. કયો દાખલો છે? આઠમો. 7mn કયામાં આવે? બોલો 7mn. આર્યન એક પદી. સરસ. ચાલો આઠમો દાખલો એક પદીમાં 7mn. ચાલો નવમો દાખલો. નવમો z નો 2 ઘાત ઓછા 3z વત્તા 8 શામાં આવે બોલો? હા બોલ. ત્રિપદી. સરસ. ચાલો નવમો દાખલો શામાં આવ્યો? z નો 2 ઘાત પ્રથમ પદ ઓછા થયું એટલે પદ છૂટું પડ્યું એટલે 3z પાછું વત્તા આવ્યું એટલે ત્રીજું પદ. 3 પદ આવ્યા એટલે આ ત્રિપદી. ચાલો નવમો દાખલો થઈ ગયો. 10મો દાખલો a નો 2 ઘાત b નો 2 ઘાત શામાં આવે બોલો? a નો 2 ઘાત b નો 2 ઘાત. બોલો સોહમ. દ્વિપદી. સરસ. 10મો દાખલો શામાં આવે છે? દ્વિપદી. a નો 2 ઘાત વત્તા b નો 2 ઘાત. ચાલો એવી જ રીતના 11મો દાખલો શામાં આવે છે બોલો? 11મો દાખલો. 11મો બોલો. હા નૈતિક બોલો. દ્વિપદી. કેમ કે 2 જ પદ છે. z નો 2 ઘાત વત્તા z. z નો 2 ઘાત વત્તા z. ને 12મો દાખલો છેલ્લો બોલો શામાં આવશે? x નો 1 વત્તા x વત્તા x નો 2 ઘાત. બોલો ત્રિપદી. સરસ. તો 12મો દાખલો આપણે શામાં આવ્યો? 1 વત્તા x વત્તા x નો 2 ઘાત. તો એટલે આપણે શું કરી દીધું? વર્ગીકરણ કરી દીધું. તમે જોઈ શકો છો. બરાબર. આ રીતે આપણે વર્ગીકરણ શું કરી દીધું? કરી દીધું. ચાલો સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 6 ધોરણ 7. બરાબર. શું કહેવામાં આવ્યું છે? નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે લખો. બરાબર. તો આપણને પાસે સજાતીય પદ અને વિજાતીય પદની વ્યાખ્યા છે કે જે પદોના ચલ અને ઘાતાંક સમાન હોય તે પદોને સજાતીય પદો કહેવામાં આવે, અને જે પદોના ચલ અને ઘાતાંક સમાન ન હોય, ચલ કે ઘાતાંકમાંથી કોઈ પણ એક વસ્તુ સમાન ન હોય તો એને વિજાતીય પદ કહેવામાં આવે. ચલ પદ કોને કહેવામાં આવે છે? તમને ખબર જ છે. બરાબર. જે કોઈ x y z a b c આપ્યું હોય તેને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે. સંખ્યાને શું કહેવામાં આવે છે? અચળ પદ કહેવામાં આવે છે. ને ચલની ઉપર ચલની માથા ઉપર જે હોય તેને ઘાતાંક કહેવામાં આવે છે. તો આપણે સજાતીય પદ અને વિજાતીય પદોને અલગ કરવાના છે માટે આપણે જોડ બનાવી દઈએ. અલગ કરી દઈએ સજાતીય પદ. બરાબર. ને બીજું આવશે વિજાતીય પદ. એક વખત મેં સમજાવી દઉં પછી તમારે જાતે બોલવાનું છે. બરાબર. ચાલો ધ્યાન આપો. સજાતીય પદ પહેલું છે 1 અને 100.
1 અને 100 તમે જોઈ શકો છો એમાં કોઈ ચલ પણ નથી અને કોઈ ઘાતાંક પણ નથી, બંને અચળ પદ છે, માટે એ સજાતીય પદ છે. કેવું છે? સજાતીય પદ. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. જેમાં ચલ અને ઘાતાંક બંનેમાં ન આપ્યું હોય તો તેને સજાતીય પદ કહેવામાં આવે, પરંતુ કોઈ એકમાં પણ ચલ અને ઘાતાંક આપ્યું હોય તો એને શું કહેવામાં આવે? વિજાતીય પદ કહેવામાં આવે. અને કેમ સજાતીય પદ કહેવામાં આવ્યું છે? 1 ની બાજુમાં કઈ નથી એટલે x નો 0 ઘાત પણ લખી શકો ને આટલે પણ 100x નો 0 ઘાત પણ લખી શકો. તો આટલે x ચલ છે પણ આનો 0 ઘાત છે ને આપણને ખબર છે કોઈનો પણ ઘાત 0 હોય તો શું આવે? જવાબ 1 આવે. શું આવે? 1. માટે 1 ગુણ્યા 1 બરાબર 1. એ જ રીતે આમાં પણ 100 ગુણ્યા x ચલ છે ને 0 ઘાત છે, માટે 100 ગુણ્યા 1 બરાબર 100. ખ્યાલ છે ને આટલું? બરાબર, આપણે શીખી ગયા છે આ. બરાબર, ચાલો હવે આગળ બીજો દાખલો. પહેલા દાખલાનો જવાબ મળી ગયો આપણને. ચાલો હવે બીજો દાખલાનો જવાબ. બીજો -7x ને 5/2x અને કયો ચલ છે આ બંનેમાં? કોઈ બોલશે? બંનેમાં કયો ચલ છે? હા બોલ, બોલો કયો ચલ છે? બોલો. વિજાતીય કે સજાતીય પછી વિચારીશું, પહેલા ચલ કયો છે બંનેમાં? સોહમ બોલો. x ચલ છે. કયો ચલ છે? બંનેમાં ચલ x છે. દેખાય છે? એટલે બંનેનો ચલ કેવો છે? સરખો છે. ઘાતાંક છે બંનેની ઉપર? નથી ને ઘાતાંક, એટલે કેટલી ઘાતાંક સમજવાની? 1. બરાબર, એટલે બંનેની ઘાતાંક 1 છે. તો આટલે જોઈ શકો છો તમે ચલ અને ઘાતાંક કેવા છે? સરખા છે, માટે એ પણ સજાતીય પદ છે. ભલે સંખ્યા જુદી જુદી હોય, -7x ને 5/2x બંને આ ઋણ છે આ ધન છે તો પણ સજાતીય પદ છે. આ પૂર્ણાંક સંખ્યા છે આ અપૂર્ણાંક સંખ્યા છે, પરંતુ બંનેનો ચલ અને ઘાતાંક સરખો છે, માટે એ સજાતીય પદ છે. હવે ત્રીજામાં ચલ કયો કયો છે? ચલ કયા છે? બોલો બોલો વીર. x અને y. તો એટલે આપણે જોઈ શકીએ છીએ બંનેનો ચલ કેવો છે? જુદો જુદો છે, માટે આ શામાં આવે? વિજાતીય પદમાં. શામાં આવે? વિજાતીય. 3 નંબરનું પદ શામાં આવે છે? વિજાતીય. એટલે બંનેના શું જો બંનેનો અચળ પદ સરખું છે. જુઓ 29 29 ઋણ 29 છતાંય આ વિજાતીય પદમાં આવ્યું. ચાલો ચોથામાં આ ચોથો દાખલો છે, એમાં ચલ કોણ કોણ છે? બોલો બોલો બોલ. હા બોલ નૈતિક. x અને y ને y ને x. તો જુઓ બંનેને x ચલ છે, y ચલ પર છે. ભલે ઓલ્ટરનેટ થઈ ગયા હોય તો ગુણાકાર માટે ક્રમનો નિયમ કેવો છે? સાચો છે. તમે x ગુણ્યા y લખો તો પણ સાચું છે ને y ગુણ્યા x લખો તો પણ સાચું છે, માટે આ બંનેમાં આ રીતે આપેલું છે. બરાબર, xy અને yx. બરાબર, ચાલો તો તમે જોઈ શકો છો બંનેના ચલ કેવા છે? સરખા જ છે. xy x ને કેટલો ઘાતાંક છે? x ને કેટલો ઘાતાંક દેખાય છે? x ની માથા ઉપર કઈ દેખાય છે તમને? નથી. ચાલો પહેલામાં x ની ઉપર કઈ નથી, બીજામાં x ની ઉપર કઈ છે? બંનેમાં કઈ નથી, એટલે બંનેને એક એક ઘાત છે. હવે y પર જાઓ, y ને જુઓ, y માં બંનેનો એક એક ઘાત છે ને બંનેની ઉપર કઈ નથી, એટલે આ પણ કેવું પદ થઈ ગયું? સજાતીય. ભલે yx xy છે પણ એ બંને પદમાં ચલ અને ઘાતાંક કેવા છે? સરખા છે, માટે આ સજાતીય પદ થયું. 14xy ને 42yx. તમે આ 42yx ને 42xy પણ લખી શકો, એટલે એ સજાતીય પદ છે. ખાલી ક્રમ જ બદલાયેલો છે ને ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે. આ બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. જો વત્તાનું ચિહ્ન હોતે તો પાછું આ સાચું હોતે નહીં, વત્તા કે ઓછાનું હોતે તો. ચાલો પાંચમા દાખલામાં જુઓ. પાંચમા દાખલામાં કોણ કોણ ચલ છે? બોલો. ચલો હા બોલો. mp. m જો બંનેમાં mm ચલ છે, p પણ છે બંનેમાં. ચાલો હવે m નો ઘાત જુઓ. m ના ઉપર કેટલા છે? હા બોલો 2 ઘાત. આની ઉપર આ m ની ઉપર 2 ઘાત છે.
આ m ની ઉપર કેટલા ઘાત છે? 2 ઘાત છે. આર્યન કેટલા ઘાત છે? ઘાત છે. તો કેટલા ઘાત સમજવાના? 1. માટે આ બે ની m ની ઉપર 2 છે ને આ m ની ઉપર 1 ઘાત છે. આપણે વ્યાખ્યામાં બેસે છે? નથી બેસતું. ઘાતાંક કેવો હોવો જોઈએ? સરખો. ભલે ચલ સરખા છે એટલે આ પદ સજાતીય નથી, વિજાતીય પદ છે. પાંચમું પદ 4m નો 2 ઘાત p ને 4mp નો 2 ઘાત. હવે છેલ્લું છઠ્ઠું. ચાલો આ બંનેમાં ચલ કોણ કોણ છે બોલો? બંનેમાં ચલ કોણ છે બોલો? બોલો. xz ને xz બંનેમાં ચલ કેવા છે? સરખા છે. પણ આ x ચલની ઉપર કેટલા છે? હા બોલો. 1 ને બાજુમાં x ની ઉપર કેટલા છે? 2. તો બંનેનો ઘાતાંક સરખો છે? નથી. માટે આ કેવું પદ થયું? વિજાતીય. ધ્યાન આપજો બધા, ધ્યાન આપો. બરાબર. ચલ ભલે સરખા હોય પણ ઘાતાંક સરખા નથી, માટે આ વિજાતીય પદ થયું. અવાજ નહીં. આટલે આપણો દાખલો સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 7 આપણે આજે જોઈશું. નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો. તો આટલે આપણને a અને b આપેલ છે, એમાંથી સજાતીય પદ શોધવાનું છે. માટે આપણે પ્રથમ એ દાખલો કરીશું. બરાબર. તો સજાતીય પદ, એકલા સજાતીય પદની જોડ લખવાની છે. એટલે આપણે સજાતીય પદ. બરાબર. ચાલો તો પ્રથમ જોડ લખીએ આપણે. પ્રથમ છે xy માઇનસ xy નો 2 ઘાત. તો તમને આટલે માઇનસ xy નો 2 ઘાત છે. x અને y વાળા ચલ વાળા પદ કયા કયા છે તે જોઈએ આપણે. એટલે માઇનસ 4yx નો પદ 2 ઘાત છે. અહીં x અને y ચલ છે પણ x ને 2 ઘાત છે અને આમાં x ને 1 ઘાત છે એટલે બીજું આવશે નહીં. તો કયું આવશે? તો 8x નો 2 ઘાત પણ નહીં આવશે. તો આવશે 2xy નો 2 ઘાત. આમાં x નો ઘાતાંક 1 છે અને y નો ઘાતાંક 2 છે અને ચલ પણ સરખા છે. બાકીનું આમાં y ચલ છે. 11x નો 2 ઘાત માં x ચલ, એ પણ નહીં આવશે. આમાં yx ચલ છે -11yx નો 2 x માં, પરંતુ xy નો 2 ઘાત નથી માટે એ પણ નહીં આવશે. આમ પણ નહીં આવશે. બાકીનો કોઈ પદ આવશે નહીં એટલે આપણે લખીશું 2xy નો 2 ઘાત. હવે બીજી જોડ બનાવીશું આપણે. બીજી જોડ તો -4xyx નો 2 ઘાત. એના જેવું પદ કયું છે? તો એના જેવું બીજું પદ છે આપણે જોઈએ તો 20x નો 2 ઘાત y. એટલે x નો 2 ઘાત પાછળ આપેલ છે ને y પહેલા આપેલ છે. જ્યારે 20x ના 2 ઘાતમાં x નો 2 ઘાત પહેલા આપેલ છે ને y પાછળ આપેલ છે. તો બંનેના ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે માટે આ બંને પદ કેવા છે? સજાતીય પદ છે. હવે લઈએ આપણે 8x નો 2 ઘાત. ત્રીજી જોડ બનાવીએ. ત્રીજી જોડ 8x નો 2 ઘાત. 8x નો 2 ઘાત. એના જેવા પદ કયા કયા છે? તો 8x નો 2 ઘાતમાં -6x નો 2 ઘાત છે એટલે આપણે એ લખીશું. બીજું છે -11x નો 2 ઘાત એટલે એ આવશે. ચાલો હવે ચોથી જોડ બનાવીશું. ચોથી જોડ તો 7y જેવું પદ કયું છે? તો 7y જેવું પદ, 7y જેવું પદ આપણને આ તો 100x છે, આ ફક્ત y છે. કોણ છે? ફક્ત y એટલે એ આવશે. હવે પાંચમી જોડ બનાવીશું. બરાબર. તો પાંચમી જોડ -100x જેવું પદ કયું છે? તો -100x જેવું પદ આપણી પાસે છે ફક્ત 3x માટે આવશે 3x. પછી છઠ્ઠી જોડ બનાવીશું. છઠ્ઠી જોડ 11yx -11yx. તો -11yx જેવું પદ કયું છે? -11yx જેવું xy 2xy. તો એક પદ છે 2xy. એટલે આપણી કેટલી જોડ બની? 6 જોડ બની ગઈ. આપણે આટલે એ દાખલો શું થઈ ગયો? પૂરો. હવે આપણે જોઈશું બી દાખલો.
બી દાખલામાં પણ આપણે સજાતીય પદની જોડ બનાવીશું. ચાલો પ્રથમ જોડ બનાવીશું 10pq. ચાલો 10pq જેવું પદ કયું છે આપણે શોધી નાખીએ. તો 7p નથી, 8q નથી, p નો 2 ઘાત. આ જુઓ 7qp બંને ના ખાલી ક્રમ બદલેલા છે. ગુણાકાર માટે ક્રમનો નિયમ કેવો છે? સાચો છે. માટે આપણો જવાબ આવી ગયો. પછી બીજી જોડ જુઓ 7p. બીજી જોડ કઈ બનાવવાની છે? 7p જેવું પદ કયું છે? તો 7p જેવું પદ આવશે 2405p. તો એ લખી દઈએ. હવે ત્રીજી જોડ બનાવીએ. ત્રીજી જોડ 8q. 8q જેવું પદ કયું છે? તો 8q જેવું પદ 100q છે. બીજું કોઈ પદ છે? તો બીજું કોઈ પદ નથી. તો આપણે 8q જેવું પદ લખીએ 100q. 8q અને 100 હવે ચોથી જોડ બનાવીશું. ચોથી જોડ જુઓ p નો 2 ઘાત q નો 2 ઘાત એના જેવું પદ ઓછા p નો 2 ઘાત q નો 2 ઘાત વાળું પદ કયું છે? તો એટલે જુઓ તમે 12 q નો 2 ઘાત p નો 2 ઘાત છે. ખાલી ક્રમ ઓલ્ટરનેટ કર્યા છે. બરાબર? એટલે આ પણ સજાતીય પદ છે. હજુ બીજું કોઈ પદ છે? ના, નથી. ચાલો હવે ઋણ 23 કેવું પદ છે? અચળ પદ છે. માટે એની જોડ કોની સાથે બનશે? અચળ પદ સાથે જ બનશે. બીજું કોઈ અચળ પદ છે? હા છે, 41. માટે એ જોડ બની ગઈ. હવે 5p નો 2 ઘાત ઋણ 5p નો 2 ઘાત ની જોડ બનાવીશું છઠ્ઠી. માટે ઋણ 5p નો 2 ઘાત એના જેવી બીજી જોડ કઈ છે? 5p નો 2 ઘાત. તો 701p નો 2 ઘાત. હવે 7મી જોડ બનાવીશું. બીજી કોઈ છે નહીં. તો 7મી જોડ જુઓ 78qp. આપણે આટલે 78qp એ પ્રથમ જે જોડ બનાવી તેમાં આવશે 78qp. આપણે ભૂલી ગયેલા તે લખી દઈએ. 78qp આવી ગયું. હવે શું કીધું છે? 13p નો 2 ઘાત q. 13p નો 2 ઘાત q. તો તમે જુઓ એના બાજુમાં qp નો 2 ઘાત. તો એટલે q ચલ છે. q ચલ એટલે એક જ છે ને p નો 2 ઘાત છે. તો p ના ચલ પર 2 ઘાત છે. માટે આ બંને પદ કેવા થશે? સજાતીય પદ થશે. માટે એટલે આપણો આ દાખલો